હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વર્લ્ડ સ્ટોરીમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનેલ ભારતીય નાસ્તા સમોસાનો ઇતિહાસ। આજે આપણે જેને ભારતીય વ્યંજન તરીકે ઓળખીએ છીએ તે ખરેખર ભારતમાં ઉત્પન્ન થયું ન હતું। તેને મૂળ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયામાં જોવા મળે છે। સમોસાનું મૂળ નામ સનબુસક હતું। તેનો પ્રથમ ઉલ્લેખ 10મી સદીના પાર્શિયન ઈરાની ઇતિહાસકારોના લખાણોમાં જોવા મળે છે। તે સમયે સનબુકસ એક નાનો માંસ અને શાકભાજીથી ભરેલો ત્રિકોણાકાર નાસ્તો હતો, જેને મધ્ય એશિયાના રણમાં મુસાફરી કરતા વેપારીઓ માટે બનાવવામાં આવતો હતો। આ નાસ્તો લાંબા સમય સુધી તાજો રહેતો અને સરળતાથી લઈ જઈ શકાતો હતો। સમોસા 13મી અને 14મી સદી દરમિયાન ભારતમાં આવ્યા। એવું માનવામાં આવે છે કે મધ્ય એશિયાના વેપારીઓ અને શાસકો તેને ભારત લાવ્યા હતા। ધીરે ધીરે તે ભારતીય રસોઈનો ભાગ બન્યું અને તે સમયે સમોસા માંસ ભરવામાં આવતું હતું અને તે શાસક વર્ગના રસોડામાં એક લોકપ્રિય વાનગી હતી। આ મુઘલ કાળ દરમિયાન સમોસાની લોકપ્રિયતા વધી। ઇબ્ન બતુતા જેવા પ્રવાસીઓએ તેમના લખાણોમાં સમોસાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે દિલ્હીના સુલતાન મોહમ્મદ બિન તુઘલકના દરબારમાં પીરસવામાં આવ્યો હતો। સમય જતાં સમોસાએ ભારતીય સ્વાદ અનુસાર પોતાનું સ્વરૂપ બદલ્યું। ભારતમાં ખાસ કરીને હિન્દુ ધર્મના લોકોમાં માંસનું સ્થાન શાકાહારી સામગ્રીએ લીધું। બટાકા, વટાણા, ડુંગળી અને મસાલાઓનું મિશ્રણ ભરવામાં આવ્યું, જે આજે આપણે ખાઈએ છીએ। આ ફેરફારોને કારણે સમોસા ભારતમાં સામાન્ય લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યા। આજે સમોસા માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે। દરેક ક્ષેત્રમાં તેની પોતાની અલગ ભિન્નતા છે, જેમ કે બંગાળમાં આલુ સમોસા, ગુજરાતમાં નાના મસાલા સમોસા અને દક્ષિણ ભારતમાં સમોસામાં થોડો મીઠો સ્વાદ પણ હોય છે। આમ સમોસા એક લાંબી મુસાફરી કરી મધ્ય એશિયાના રણથી ભારતના રસ્તાઓ સુધી પણ આજે તે વિશ્વભરમાં એક પ્રિય નાસ્તો બની ગયો છે। તો અહીં ભારતીય નાસ્તા સમોસાનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે। આમ આ નાનકડો ત્રિકોણાકાર નાસ્તો મધ્ય એશિયાના રણથી શરૂ થઈને સમગ્ર વિશ્વની થાળીઓ સુધી પહોંચ્યો, જે ખરેખર એક અદ્ભુત સફર છે।